ભાવનો સાથ છૂટી ગયો એવું લાગે મને. સાથે જ બેસીને પીતા હતા બે હારે. એની યાદમાં સરતું પણ નથી. કાશી આવી જાય. હવે આ જ વાંધો બધાના. લગ્ન થઈ જાય એટલે બાયડીના ગુલામ બની જાય. પણ આમ જોઈ ભાઈડો હો, દારૂ પીવા હતું બાયડીને મોનો ખોટો પાઈન મારી નાખી. ઉગલી ગઈ હાલે દારૂ પીવા માટે. હવે મને નથી લાગતું કે પેચ્છાને એની બાયડી દારૂ પીવા મારી ભેગી આવવા દે. બાયડી આજે આજ તો એના લગ્ન છે. એને મને જમવાય જવાનું કીધું તું ને. હવે કાંઈ નથી, જાવું બિચારાની આબરૂ પાવા. પીન પડ્યો રાવા દે. આમાંય ખૂટી ગયો. લગ્નમાં જમવા ન જાવ તો કાંઈ નહીં, પણ એને ફોન તો કરીને પૂછી જાઉં કે લગ્ન બગન થઈ ગયા, ફેરા બેરા ફરી ગયા નહીં. કોને ખબર હું છું હોય. હાલો હાલો હાલો. ફોન લગાડવાનો. હલો પેચ્છા, કેમ થયા? ફેરા ફેરા ફરી ગયો કેમ? હું છું પણ આજ તારા લગ્ન છે ને તું અહીંયા શું કરવા આવે? હા તો આવી જા. બીજું હું આપણે અડ્ડે આપણે જે ઠેકાણું હતું ને આવી જા. ના જ છું, પીન પડ્યો છું. આવી જા. આજ એના લગ્ન છે ને અહીંયા કાં ગુડાય છે? કાંઈ વાત ગળે ઉતરી નહીં. હા આવ્યો પેચ્છો. ગાલા આ તો તારા લગ્ન હતા ને, તને કાંઈ જાઈન બાઈન લઈ જવાની ભૂલી તો નથી ગયા ને? અરે લગ્નની માની પીપોડી, તું પેલા પેક બનાય, બીજું માઈ ગયું. તું પેલા પેક મને પીવરાય પછી હું તને કહું. આજ તો મગજ હેન થઈ ગયું છે. તું પેક બનાય. પણ તું કાંઈ આવા બાવાનો હતો ને, તો હું પેકના ગ્લાસ જ નથી લાવ્યો, આખી બોટલ જ લઈને વહી આવ્યો. અરે યાર તું આમ આજુબાજુમાં જો ક્યાંક ડબલા બબલા પડ્યા છે, તું એમાં મને પેક બનાવી દે. બાકી આજ તું મને પેક બનાવી દે. ક્યાંય આમ કેમ ક્યાંય નથી અહીંયા. હાલે તું આખું ઠપકાય તો તું માથાકૂટ કરીમાં તું આખું લાવ અહીંયા. લાય આ નવી બ્રાન્ડ લાવવા લાગે તું. આવું તો કોઈ દી મેં પીધું જ નથી. આ આખી ઠાઈ જ આવી છે. એ ક્યાંથી લાવો બાકી એમ છે હો. ઠેઠ ગળા ઉતરતું ગયું ના લઈ હળકતું ગયું એમ છે. સડશે કે નહીં સડ્યા? તો ભલે સડે તો સારું છે. નકર આ દુઃખ હવે ભૂલાય એમ નથી આની વગર. ચાલ હવે ફટાફટ બોલવા માંડ. શું છું એમ? કેમ તારા લગ્ન નો છે? મારી માની સોગન ખાઈને કહું છું કે કાળી પાછળ મેં કેટલો ખર્ચો કર્યો તને ખબર? બહુ બધો ખર્ચો કર્યો, તોય બીજાને લઈને ભાગી ગઈ. હું ફરક વાંધો પડ્યો છે મારામાં. પણ થયું તું શું એ તો કે પહેલા કેમ ન જ પાવણીને આવ્યો? હું તને કે કાંઈ નહીં. જો અમે અહીંથી સવારમાં જાન લઈને નીકળી ગયા અને ત્યાં પહોંચ્યા. હજી હું 4 વ્હીલમાંથી આમ પગ મેઘું તા તેનો બાપો આવી ગયો. મને એમ
કે મારું સ્વાગત કરવા આવ્યો હશે, પણ નહીં યાર, ના પાડવા આવ્યો છું. મારી ગાળી. પછી એનો બાપો આવ્યો અને કીધું, સોરી જમાય બાબુ, આ લગ્ન નહીં થઈ શકે. મેં પૂછ્યું કેમ? એને કીધું કે મારી છોકરી એના લવર હારે ફરાર થઈ ગઈ. શું કરવું? મારી માની સોગન, મને કોઈ આપવા તૈયાર નતું. છોકરી માંડ ગાળી હાથમાં આવી હતી, એ પણ જતી રહી. મારી ગાળી. બકા તું ક્યાં છો? હું તને યાદ કરું. કાળી મને મેગીને વહી ગઈ. કાળી. એલા ભાઈ, હવે ગઈ એને કોણ લાવી શકે પાછી? હાલે તું હજી એક ઠપકાય. કડક છે ઓ બાકી, ઠેર ફેફસા લાગી ગયો, હળગતું ગયો. ફોન લગાડવો તો કાળીને. હેલો કાળી. એ કાળી, આ તારી માસીની છોડી. એલા એ સપલું છે, સપલું કાંક ભાનમાં આવ. કંટ્રોલ. મારી માની સોગન, એની માટે મેં હું નથી કર્યું તું કે ખાલે. માવા ખાવાના પૈસા નતા તોય મેં 1200 વાળા ફોન લઈ દીધેલા એને. અને દર રવિવારે ફરવા જવાનું જ તે, પાણીપુરી ખાવાની જ તે, તોય મેં એને કાંઈ કીધેલું. અને દર સાંજે ફોન કરીને પૂછતી, પેચ્છા તે ખાધું કે ન ખાધું? એની આ વાતે મારું દનડું મોહેલું યાર. આ તો ક્યાંક સાંભળેલું લાગે ઘડી. આ તો જિગ્નેશ કવિરાજે ગાયેલું ગીત છે. પછી ફોનમાં પાછું એમય કહેતી હતી કે તારી વગર ગમતું નથી બકા. જમવા બેસું તો શાકમાં તું જ બતા, રોટલીમાં તું જ બતા. પછી મને ખબર પડી કે એની માસીની ભાણકી મને બુદ્ધુ બનાવતી હતી. બસ હવે બહુ થયું. મારી માની સોગન ખાઈને કહું છું કે હવે એકવાર કાળી હાથમાં આવી ગઈ તો લગ્નનો બધો ખર્ચો એના આગળથી લેવો હશે. ઓલું લગ્નમાં ડીજે લાવ્યું, વગાડ્યા વગરના 5000 લઈને વ્યો ગયો. બોલ. મને એમ હતું, કેટલો શોખ કે મારા લગ્નમાં હું ડીજે બોલાવીશ અને મારા લગ્નમાં રમીશ, પણ કાળી રમાડીને વહી ગઈ. અને ઓલા વાસણવાળા તો હજી મને ગોતે જ છે કે 5 થાળીઓ, 3 વાટકા, 2 ચમચી હજી ઘટે જ છે. તો હવે મારે શું કરવું?